Oh, hi. Hello, family members, and welcome back to my channel. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થયો તો અત્યારે આપણે જો સવાર પડી ગયું છે. જો અત્યારે હવે હાલ્યા છે વાઇટ કેલીને હવે આવી છે આપણે રૂક્ષ્મણીમાં એ તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. તો તમને તમે વાતાવરણ જો મસ્ત લોકેશન, ચારે બાજુ જોવો તો એકલું પાણી પાણી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે, બનાવી ને ઘડી. મિત્રો દરવાજો તો અત્યારે બંધ છે, તો જેને વાર લાગશે અડધી કલાકની, તો આપણે મોડું થાય છે એટલે આપણે હાલી જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં, તમને નવું નવું દેખાડવામાં આવશે. મિત્રો હવે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે જુનાગઢ જવાનું છે. તો નીકળી ગયા છે આપણે. તમે એકવાર લોકેશન જોવો, વાતાવરણ એકદમ મસ્તનું છે. અત્યારે વરસાદ હવે થઈ ગયું છે. મિત્રો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો રૂક્ષ્મણી મંદિરથી હવે થોડોક નાસ્તો કરવા આપણે જવાનું છે. હવે જુઓ બધા ચાને નાસ્તો કરવા જાય છે ટી પોસ્ટમાં. ચાલો નાસ્તો કરીએ. અત્યારે જવાના છે હરસિદ્ધિમાં. જો હરસિદ્ધિમાં જઈ રહ્યા છીએ અત્યારે મેં. મંદિર પાસે એક દરિયો છે, પણ ત્યાં પણ આપણે જઈશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ હરસિદ્ધિમાં. આપણે હરસિદ્ધિમાં મંદિર ઉપર તો જોઈશું, જવા દે તો જઈશું ઉપર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિમાં. બ્લોક બનાવીએ ઘડીક. આવશે નહીં હવે તો? હા આવશે હવે. રસ્તો છે માથે ચડે જવા. વગાડ્યા હું કહો અહીંયા ત્યાં થોડે ડુંગરા ઉપર હરસિદ્ધિમાં આવી ગયા છે. આપણે હરસિદ્ધિમાં જઈએ. જો અહીંનો વ્યૂ જોવો એક વાર તમે. અમેઝિંગ, કેવું મસ્ત નું આવે છે. જો લોકેશન તમે જ્યાં નજર નાખો નીકળી જો દરિયો જ દેખાય તમને.
મિત્રો અત્યારે જોવા એનું એક પર જોઈ લો તમે ફોટા પાડો મસ્તનું લોકેશન આપણે દર્શન કરી હેઠા ઉતરી જેવી જોવા એનો વ્યૂ જોવો એટલે તો હવે આ જો ફોટા પાડવા માટે મસ્તનું લોકેશન છે આપણી ગાડી પડી ચડવા મળ્યા છે ગાડી પર ફરી વાર તમને દેખાડો મસ્તનું લોકેશન આપણે ભોળાનાથના દર્શન કરવા જવાના છે તો આ દેખાય છે ભોળાનાથ મંદિર અને એને મસ્ત મજાનો દરિયો ભોળાનાથના દર્શન કોઈ જેવા ભોળાનાથના મંદિરે જઈશું ત્યાં દર્શન કરવા તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા આવી ગયા છીએ ભોળાનાથના તો અત્યારે આપણે ભોળાનાથના દર્શન કરશું ને તમે વ્યૂ જોવો એક નંબર દરિયાનો વ્યૂ અને મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે તેના દર્શન કરશું ભોળાનાથના તો મિત્રો દર્શન કરી લીધા છે હવે આપણે જવાનું છે દરિયે દાદર કોમેન્ટમાં લઈને રાખજો હર હર મહાદેવ તો ચાલો આપણે હવે દરિયે જઈશું જોઈ રહ્યા છો મસ્ત મજાનો દરિયામાં જો મસ્ત મજાના વિડીયો અને ફોટો શૂટિંગ કરી રહ્યા છે આપણે પણ કરીશું એકાદ બે જો તમે એક વ્યૂ જોવો ખાલી ફોટા પાડવાને એકમાં એક નંબર આવશે તમારે અહીંયા હરસિદ્ધિમાં પાછળ ડુંગરાની પાછળ આવેલું છે આ લોકેશન મસ્ત મજાનું આ ડુંગરા ઉપર મંદિર છે એક નંબર જોવો તમે ખાલી મસ્ત મજાનું લોકેશન આવશે તમારે અહીંયા અને વિડીયો બનાવવા માટે એકમાં એક નંબર અને નાહવા માટે પણ સારું છે જો અત્યારે આપણે આવી ગયા છીએ દરિયે મસ્ત મજાની વેળું આવે છે એક નંબર વ્યૂ છે તમે જુઓ એક પર ખાલી આ બધા અમારા જવો ગ્રુપના મેમ્બરો બધા મસ્ત મજાનું તો મિત્રો દરિયાને કહી દઈશું ટાટા બાય બાય તો આપણે નીકળી જઈશું હવે આપણે જવાનું છે જુનાગઢ તો આપણે નીકળી જઈશું એ દિવસે ટાટા અને હવે આપણે જઈશું જુનાગઢ તો ચાલો જુનાગઢ જઈએ બાજુ આ છે પવન સિંહ જો જોવા ડેડું તમારે માંડવી છે તમારી જ્યાં નજર જાય ને એટલે માંડવી તમને દેખાશે હેલો મિત્રો તો અત્યારે આપણે જામવડની ગુફાએ જવાનું છે જોવા તો દેખાડ્યું જામવડની ગુફા આપણે કુંડ છે પણ કુંડ તો જવો તમારે ખાલી છે એમાં પાણી પાણી છે નહીં તો અત્યારે કોઈ ગયા છે ચાલો જોવા તો જઈશું હવે અંદર
તો જવો આપણે ગુફામાં જઈએ છીએ વિચારે. ગુફા તો છે આમ હાકડીને. તો રહેજો ત્યારે જવો ગુફામાં જઈએ છીએ. બહુ અંદર છે. આવી કક્ષે જવો તમે ગુફા. હા છે મહાદેવ શિવલિંગ. આ છે આની કે ગુફા જાંબુવન. અહીંયા પાણી પીતા જાંબુવન. આ છે પાણી જોવામાં ઘણું ઊંડું છે. હવે આમ સવાતું ન હોય ને સોમનાથ સવાતું હે પણ અમે કોઈ સીઝન આજે જામણ અહીંયા જે ગુફા છે એ આપણે દ્વારકા નીકળી જાય. તો અત્યારે હાલો આપણે હવે બહાર નીકળી જઈશું ગુફાની. આવી છે કાંઈક ગુફા. તો હવે મિત્રો આપણે બહાર નીકળી જઈશું. મિત્રો હા હા કાંઈ વાંધો નહીં તમે તારે. ના ના જે વાર લાગશે. તો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ આપણે ભગવાનની ગુફાની અંદર લઈને. તો મિત્રો આ જો અહીંયા કોઈ છે દેખાતી નથી એટલે હરખી ને બહાર નીકળી જશે. હા અહીંયા છે ઘડિયાળનું બધું. તો અંદર જોઈશું બધું. વાહ ભાઈ વાહ. તો મિત્રો અત્યારે આપણે જામણની ગુફા નીકળી ગયા છીએ હવે. તો કન્ટિન્યુ રહેજો આપણા વિડીયો. જોઈ શકતા છો મિત્રો અત્યારે જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ. આ જો અહીંયા ગણપતિ લઈને જાય છે ફૂલ બાકાજી. તો અત્યારે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. જોવો ડુંગર જોવો તમે ખાલી અહીંનું વાતાવરણ જોવો તમે મસ્ત મજાનું. તો મિત્રો અત્યારે આવી ગયા આપણે દામાકુંડે પહોંચી ગયા છીએ. હજુ અહીંયા દામાકુંડ
આ ધામો પણ છે. ધામો પણ મારે ટ્રાફિકનું જોઈશ. ટ્રાફિક પણ અત્યારે ફૂલ છે. કન્ટિન્યુ રહીને જુનાગઢમાં મિત્રો મેળો પણ છે આજે. તો જરૂર છે મેળો. હાથી પણ જોવા મળી ગયો છે અહીંયા. અને આગળ ટ્રાફિક બહુ છે. પોલીસ સાથે ફૂલ સિક્યોરિટી સાથે છે. ગણપતિ ઉત્સવ ને ફૂલ અત્યારે જો ટ્રાફિક તમારે જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક અહીંયા, ફૂલ સિક્યોરિટી સાથે. ફૂલ ટ્રાફિક. તો કોમેન્ટમાં બધા લખી શકજો જય જગદીશ બાપા. આ જો આપણે ખાધું છે. જો એક નંબર વાતાવરણ છે અત્યારે. મિત્રો જુનાગઢ પહોંચી ગયા છે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જઈશું. આ છે ભવનાથ મંદિર પાસે કુંડ. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો માહોલ છે. આપણે જાવી છે ત્યાં ડુંગરે. આ છે જુનાગઢનો જૂનો અખાડો. તો મિત્રો તો મિત્રો વાળી રહી જાય હમણાં ચડતા. જો જોઈ હવે શું થાય. આગળનું વ્યૂ જોવે મસ્ત મજાનું. ડુંગળી તો હોય ડુંગળી તો હાલ અત્યારે મિત્રો સાંજ પડ્યાનો ટાઈમ થઈ ગયો છે. વચ્ચેનું વાતાવરણ વાતાવરણ થઈ ગયું. આ કેવું લાગ્યું લાઈક કરજો, શેર રસ્તામાં આવે તો પરતગામ. અત્યારે પરતગામમાં આપણે આવી જઈએ. પોલીસ સાથે પરતગામની આવી ગઈ.
જો આ છે મંદિર. સાબર મંદિર પ્રથમ. મિત્રો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ? જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો.